પવિત્ર ધનુર્માસ બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનનું બળ વ્રત કરે એવી હરિબળ ગીતાની કથા 24મો દિવસ. જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડ તેમાં કર્યા 7 દીપ નવખંડ જેમાં વૈસાજન જુજવે પંડજી એ સહુ ભજે છે હરિને અખંડજી. અખંડ ભજે છે અવિનાશીને વળી થઈ દિનયાદીના સમર્થ જાણે છે સ્વામીને જાણી પોતાને બળહીના. વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે 7 જળ તેના જુજવા બનાવ્યા બહુ ભાત. વળી મર્યાદા મોટા વળી મર્યાદના મોટા ગીરી આડા નાખિયાએ હા તેણે કરી નિજ નિજ સ્થાન કે સુખે વસિયા તે મધ્ય એક મેરુ કર્યા 9 લખ તારા લઈ શશી સુર સમર્થ કર્યા પ્રકાશવા સહુને સહી. સ્થાવર જંગમ જીવ કર્યા પોષણ તે બહુ પેરા આપ ઈચ્છાએ કર્યું તેની ન લાગી વેર. એવા સમર્થ શ્રી હરિ જે ધારે તે થાય મૂકી એવાનો આશરો નિરબળ નિજ બળ ગાય. આશ્ચર્ય વાર્તાએ ઘણી ભૂચરને વસવું વ્યોમાં નિષ્કુળાનંદએ નરનું જાણ્યા વિનાનું જોમાં. નિષ્કુળાનંદએ નરનું જાણ્યા વિનાનું જોમાં. જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડ 7 દીપ અને 9 ખંડ વિભાગ કર્યા. આ બધી વાતો ખગોળ ખગોળના વચનામૃતમાં આવે છે. 9 ખંડ 7 દીપ ને બધી જેમાં વૈસા જન જુજવે પંડ કથાકારો છે ને રમૂજમાં એમ વાતો કરે, થોડીક રમૂજ દઈ પડે એટલે ઓલા બહુ ગંભીર ન બની જાય. એટલે આપણે એવું કઈ નથી આવતું. પેલા કથા કરો કે ભગવાને પેલા મનુષ્યનો ગાણવો નાખ્યો તો બળી ગયા. કુકરમાં 2 સીટી વધારે વાગી ગઈ એટલે બળી ગયા. હવે એને ક્યાં નાખવા? તો કે નાખ્યા મેક્સિકો અને આફ્રિકામાં. હા, કાળા ભટ્ટ જેવા. પાછો બીજો ગાણવો નાખ્યો કુકરમાં
બે છીટી ઓછી વાગવા દીધી તો કાચા રહી ગયા. હા, એ કાચા રહી ગયા, એને નાખ્યા યુરોપમાં. હા, અને પાછો બીજો ગાણવો નાખ્યો તો એ મધ્યમ થયા, તો એને પછી નાખ્યા ભારતમાં. એ બધા આપણે બીજા એટલે જુઓ, ભગવાને રચ્યું આ બ્રહ્માંડ, તેમાં કર્યા 7 દ્વીપ 9 ખંડ, જેમાં વૈસા જન જુજવે પંડ, જુદા જુદા બધાના શરીર જુદા જુદા. હા, એ સૌ ભજે છે હરિને અખંડ. 9 ખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે. હા, આમાં કીધું 7 દ્વીપ અને 9 ખંડ. તો 7 દ્વીપ જંબુ દ્વીપ નહીં બધા. હા, જંબુદ્વીપ એટલે જંબુદ્વીપમાં આપણે છીએ. પછી બીજો છે પ્લક્ષદ્વીપ, ત્રીજો શાલમલી દ્વીપ, ચોથો કુશ દ્વીપ, 5મો કૌચ દ્વીપ, 6થો શાક દ્વીપ અને 7મો પુષ્કર દ્વીપ. આ 7 દ્વીપમાં આ આખું જગત રચાઈ ગયું છે, વિભાગીકરણ કર્યું. પછી એના 9 ખંડ પાડ્યા. તો 9 ખંડમાં ઇલાવર્ત, જંબુદ્વીપના 9 ખંડ, એમાં ઇલાવર્ત એ ખંડ, એના મુખ્ય દેવ છે શંકરસન અને મુખ્ય ભક્ત છે શિવજી. આ ભાગવતની વાત છે. પછી બીજો ખંડ, એના 2 નામ છે, કેતુમાર અને સુભગ. ત્યાં મુખ્ય દેવ છે પ્રદ્યુમ્ન અને એમના મુખ્ય ભક્ત છે લક્ષ્મીજી. ત્રીજો ખંડ રમ્યક દ્વીપ, ત્રીજો ખંડ રમ્યક, અને તેના ભક્ત છે મત્સ્ય, મુખ્ય દેવ મત્સ્ય, અને તેમના ભક્ત છે મુખ્ય સાવરણી મનુ. ચોથો ખંડ છે હિરણ્યમય, મુખ્ય દેવ છે કુર્મજી અને મુખ્ય ભક્ત છે અર્યમા. 5મો ખંડ કુરુ, મુખ્ય દેવ વરા અને મુખ્ય ભક્ત પૃથ્વી. 6થો ખંડ ભદ્રાશ્વ, મુખ્ય દેવ હયગ્રીવ અને મુખ્ય ભક્ત ભદ્રશ્રવા. 7મો હરિવર્ષ, નૃસિંહજી અને પ્રહલાદ. 8મો કિમ પુરુષ ખંડ, રામ લક્ષ્મણજી અને હનુમાનજી મુખ્ય ભક્ત. 9મો ખંડ ભરતખંડ ને મુખ્ય છે નરનારાયણ દેવ અને મુખ્ય ભક્ત છે નારદજી. એમાં આપણે અત્યારે છીએ. હવે આમાં ક્યાંય નજર પહોંચે એવું કઈ છે નહીં. આ ક્યાં ખંડ આવ્યા અને ક્યાં ઓલા આવ્યા ને કીધું ને કે હા મુખ્ય ભક્ત આ છે, મુખ્ય દેવ આ છે. આપણે તો મુખ્ય દેવ કે સ્વામિનારાયણ દેવ ભજ મને સ્વામિનારાયણ દેવ. હા, મુખ્ય ભક્ત આપણે ને મુખ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. હવે બધું ફેર ચડી જાય એવું છે. આ જો હિંગલા પિંગ કીર્તનમાં છે કે તેને બહુ ફેર ચડે. હા, મનમોહતજી કે પંક્તિ નહીં આવે પણ કીર્તન એવડું છે. તેને કોઈ તીર્થ અટન કરી આવે, કોઈ ઈંગલા પિંગલા જાણે નાડી બધી, તેને ચિત્તને બ્રહ્મનો ફેર ચડે. એટલે આ બધું ફેર ચડવા જેવી વાત છે ને આપણે તો ફેર ઉતારવાની વાત છે. હવે પણ ભગવાને આ બ્રહ્માંડ રચ્યું છે ને એની આ વાત આવી. કોઈ સરસ મજાનું ચિત્ર બનાવે
તો કે હો આ ચિત્ર બનાવવાનો કેવો પેન્ટર છે, કેવો કારીગરી છે, તો એ આપણે એક એમાં આશ્ચર્ય થાય છે. તો ભગવાને આ બ્રહ્માંડ રચ્યું, બરાબર, આ ખંડ પાડ્યા, આ પછી 7 દ્વીપ કર્યા. તો ખંડમાં એવું કે છે કે પ્રિયવ્રત રાજા હતા, એને થયું કે 12 કલાક સૂર્ય અને 12 કલાક અંધારું, મારા રાજમાં મારે અંધારું થવા દેવું નથી. એટલે સૂરજ આથમી જાય પછી એના રથનું કાગવું, ત્યાં સુદર્શન ચક્ર એટલું તેજ, એમ 7 રાઉન્ડ માર્યા ને તો જે 2 વ્હીલ ચાલે એ સમુદ્ર થઈ ગયા, અને વ્હીલની વચ્ચે જે ગડારો કે એ પર્વત થઈ ગયા. એટલે કે 7 ખંડ પડી ગયા. હા, એટલે જે હોય તે બધી મોટી મોટી વાતો છે પુરાણની, એમાં આપણે કઈ દ્રષ્ટિ પહોંચે એવું નથી કે, પણ આપણે તો એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે જેતલપુર ને ડભાણમાં યજ્ઞ ખૂબ કર્યા, એમાં ડભાણનો યજ્ઞ કર્યો પછી બધા ભૂદેવોને દક્ષિણા આપતા હતા. હા, ખોબા ભરી ભરી. ભૂદેવ કેટલા વેદ ભણ્યા છો? તો કે 2 વેદ, દ્વિવેદી. તો મહારાજ એ ધોતિયો આમ શેડો કરે અને 2 ખોબા દક્ષિણા આપે, રૂપિયા. બરાબર, કેટલા ભણ્યા છો? તો કે 4 વેદ, ચતુર્વેદી. તો 4 ખોબા ભરી દે. એમાં એક ભટ્ટ આવ્યા, દુબળી પતળી જેવા હાવ, કેટલા વેદ ભણ્યા છો? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભૂદેવ કેટલા વેદ ભણ્યા છો? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે આખી ખોજ ભરી દીધો એને, જેટલો એના કીધું હતું ને એ બધું આખું ભરી દીધું. પણ આટલું આને કે, પણ એ કે સ્વામિનારાયણ આ વેદ, આથી બીજો મોટો વેદ કયો હોય કે? ભાઈ, એટલે આપણે એ વાત છે. પ્રથમનું 20 વચનામૃત, એમાં કીધું, મહારાજ સીધી વાત કરી કે પોતાના સ્વરૂપને જે જાણતો નથી એ અજ્ઞાની છે. હવે આમાં જ્ઞાની કોણ આવ્યું? આપણી કથા તો આ નાની સભા છે, કદાચ ને 1000 માણસની સભા પર જ બેઠી હોય અને એમાં પૂછે તો 1000 ફેલ કદાચ થઈ જાય. જે પોતાના સ્વરૂપને જાણતો નથી એને મહારાજે કીધું અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ. પછી છેલ્લો શબ્દ મહારાજ બોલ્યા, બહુ આકરો શબ્દ. બરાબર, મહારાજ બોલ્યા એટલે મારે બોલવા વાંધો નહીં કે નીચમાં અતિ નીચ છે. હવે આવું કોઈને કીધું હોય તો કેવું લાગે? પણ આ તો બહુ એમાં ઓલું ખરાબ શબ્દ ન કહેવાય, પણ લોક દ્રષ્ટિએ ખરાબ કહેવાય. મહારાજ બોલ્યા એટલે ખરાબ નથી. તો હવે આમાં કોણ બાકી રહે? સુખમુનિએ તરત જ આપણો પક્ષ રાખ્યો. હા, કે મહારાજ પોતાના હાથમાં છે કે? મહારાજ કે કેદી દાખલો કેમ ન દેખો કે પોતાના હાથમાં જ છે કે સત્સંગ કર્યો છે એને પોતાના હાથમાં જ છે કે. તો હવે આપણે સત્સંગ નથી કરતા કોઈ? અને આવી રીતે જે પોતાના આત્માને જાણે છે સુસુપ્તિમાં તો એ પરવશ થઈને જાય છે કે અંતરદ્રષ્ટિ કરે છે, પણ પોતાની મેળે ભગવાનનો પ્રતાપ વિચારીને અંતરદ્રષ્ટિ કદી કરતો નથી કે. અને જો આવી રીતે અંતરદ્રષ્ટિ કરે તો નારદ સંકાદિક જેવો સુખ્યો થઈ જાય. બોલો, પણ આપણે મોટા મોટી આળસ એ કરતા નથી કોઈ. લગભગ 1001 મળે કે ન મળે એ એક મોટો શંકાનો વિષય છે. 1001 મળે કે ન મળે. તો હવે બીજાને બધાને થાય શું? અને મહારાજે પાછું એમ કીધું, સહેલી વાત કીધી કે
મધ્યનું 30. સોનું અને સ્ત્રી આ બંધન કોને ન કરે? સોનું અને સ્ત્રી આ બંધન કોને ન કરે? તો પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માને. પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને પોતાનું રૂપ જાણે, આને સોનું અને સ્ત્રી બંધન ન કરે. બોલો હવે આમાં કેટલા પાસ થાય? શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એટલે શું છે તો એ ખબર ન પડે આપણે તો. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ હે હા, મહારાજની મૂર્તિમાંથી એટલે કે મહારાજના સ્વરૂપમાંથી અધો ઉર્ધ્વ પ્રમાણે રહી છે તે જ છૂટે છે ને એ ચૈતન્ય બ્રહ્મ, એ પોતાનું રૂપ માનવાનું. આમાં તો ફેલ થઈ જાય અને હિંમત ભલભલા હારી જાય. હા તો હવે શું કરવું? એક જ રસ્તો આ દુબળી ભટ્ટે કીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે કહી છે ને કે મહારાજે જે સહેલું કરી દીધું ને, સહેલું, આટલું સહેલું કોઈએ કર્યું નથી અત્યાર સુધીનો. આ પૃથ્વી ઉપર ગીતામાં કીધું, હે અર્જુન તારા અને મારા અનંત જન્મ થઈ ગયા છે. મને ખબર છે પણ તને ખબર નથી કે. તો આટલા ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ ગયા, એમાં આટલું કલ્યાણ સહેલું કર્યું હોય ને એ સ્વામિનારાયણ ભગવાન. એટલે અત્યારની ભાષામાં કહેવું ને તેમ કે વર્લ્ડ રેકોર્ડ બ્રેક. ભગવાને કલ્યાણ સસ્તું કર્યું, વર્લ્ડ રેકોર્ડ બ્રેક. હા, કાંઈ કરવાનું નહીં. એક મને મળ્યા છે ને પુરુષોત્તમ નારાયણ, બસ એના જેવું કોઈ નથી. આટલું સમજી લે એટલે એને ચારે વેદ ભણાઈ ગયા. હો, મને મળ્યા છે પુરુષોત્તમ નારાયણ, એના જેવું કોઈ નથી. એટલે ચારે વેદ, સટશાસ્ત્ર, 18 પુરાણ બધા એમાં સાર આવી ગયો. આટલું મારે સહેલું કલ્યાણ કરી દીધું છે. નહીં કે આ બ્રહ્માંડ રચ્યું, વિચાર કરો આમાં આપણી દ્રષ્ટિ ક્યાં પહોંચે છે. હે આ તો આપણે તો ઠીક કોઈ એવા ગોલ્ડ મેડાલિસ્ટ નથી, એટલો અભ્યાસ નથી કર્યો, પણ આમાં મોટા મોટા જે વિદ્વાનો કહેવાતા હોય ને એ આમાં ભૂલા પડી જાય એ વાત છે. હે આ બ્રહ્માંડની રચના, 9 ખંડ, સપ્તદ્વીપ, આ કેમ બધું કર્યું ભગવાને. એટલે ટૂંકામાં ભગવાને કલ્યાણ કરી દીધું. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે પ્રશ્ન કર્યો. ભક્તિ માતાએ, હે બાપ દીકરા ઘનશ્યામ, મારું ટૂંકમાં કલ્યાણ થાય ને એ કે ટૂંકમાં મારું કલ્યાણ થાય એ કહી દે. એમાં મહારાજે જે હરિગીતાનો ઉપદેશ દીધો 5 અધ્યાયમાં, પછી કીધું કે આવા જે સાધુ છે ને, બસ એ સાધુને વિશે તમારી આત્મનિષ્ઠા કરો એટલે તમારું સાવ ટૂંકમાં કલ્યાણ. એટલે ભગવાન સ્વામિનારાયણે આ આપને હાવ કરી દીધું છો. હા, અષ્ટાંગ યોગ સાધવા એ કઈ નાની સૂની વાત છે? તીર્થયટન કરવું આ બધી નાની વાત છે? ટૂંકમાં કહીએ ને તો સાધન માત્ર એ દુઃખથી ભરેલા છે. સાધન માત્ર દુઃખથી ભરેલા છે. એટલે ભગવાને શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સામે કીધું કે હિંડોળા ખાટે હિંચકવાનું, દૂધ ચોખા જમવાના. ભાઈ કારણ કે તેથી આ બધી સેન્ડવીચ ને આ પીઝા ને એવું કઈ નહોતું, એટલે એ વખતનું ભોજન સારામાં સારું કયું તો દૂધ ચોખા. હા, દૂધ ચોખા જમવાના, હિંડોળા ખાટે હિંચકવાનું, અને એક પગ અહીંયા અને એક પગ અક્ષરધામમાં. હો, આટલું સહેલું કરી દીધું છે. હા, એટલે કે છે જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડ જે, એમાં કર્યા 7 દીપ 9 ખંડ જે, જેમાં વૈસા જન જુજવે પંડજી, એ સહુ ભજે છે હરિને અખંડજી. અખંડ ભજે છે અવિનાશીને
વળી થઈ દિનયાદીના સમર્થ જાણે છે સ્વામીને જાણી પોતાને બળહીન વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે સાત જળ તેના જોજવા બનાવ્યા બહુ ભાત વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે સાત જળ તેના જુજવા બનાવ્યા બહુ ભાત સાત સમુદ્ર એમ કે છે બરાબર આ અંધારા ઘરમાં કઈક આપણે ગોતું હોય તો ચારે બાજુ ફાફા કેમ મારીએ એમ વૈજ્ઞાનિકોએ ફાફા મારી 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 આખું બ્રહ્માંડ છેદી નાખ્યું ભેદી નાખ્યું છેદી નાખ્યું અને સાહેબ પછી બ્રહ્માંડમાં ઊંચે જ ગયા હા ચંદ્ર લોકો સૂર્ય લોકો બધે હા પણ આ સાત સમુદ્ર મને એમ છે કે એના હાથમાં જે આવ્યા નહીં હોય કા એક સમુદ્ર છે ને ઘીનો હા એક છે દૂધનો આ ઘીનો દૂધનો સમુદ્ર આવી જાય તો ગરીબ માણસને કેવી જમાવટ થઈ જાય આ 1000 રૂપિયા લ્યો ગાયનું ઘી લેવા જાવ દેશી ગાયનું તો 1500 કિલો હું એ છે ખબર નહીં કઈ અને ઘીનો સમુદ્ર હોય તો પાઇપલાઇન ગોઠવી દીધી હોય તો દૂધ લ્યો દૂધનો વપરાશ કેટલો છે અને દૂધનું ઉત્પાદન કેટલું છે એમ જોવો ને ગણતરી કરો ને તો એમ 30% દૂધનું ઉત્પાદન છે અને વપરાશ છે 100%. એટલે 70% તો બીજું જ કંઈક આવતું હોય છે એ પાઇપલાઇન ગોઠવી દીધી હોય નર્મદાની ગોઠવી છે એમ દૂધનો સમુદ્ર હોય તો એટલે હાથમાં આવ્યું નથી એ વાત તો નક્કી. પછી મધ લ્યો અને જાંબુનો રસ જાંબુ હોય ગુલાબ જાંબુ નહીં આ રાવણા જાંબુડા કે ને એનો રસ કરે એવું એક સમુદ્ર છે. પછી એક સમુદ્ર છે શેરડીના રસ જેવો હા ઇક્ષુ રસ બરાબર. તો આ સમુદ્ર બધા કીધા કે એના હાથમાં જે આવ્યા નહીં હોય નહીં તો કઈક સંશોધન કર્યું હોય. એક જ સમુદ્ર હાથમાં આવ્યો છે બસ આ ખારો સમુદ્ર એક જ. પછી બીજી વાત કીધી આમાં અખંડ ભજે છે અવિનાશીને વળી થઈ દિનાથી. હવે ભગવાનનું ભજન કરનારા છે ને ગીતાના મત પ્રમાણે 1000 તમે ભેળા કરો ને એમાંથી ભજન કરનારો એક જ મળે. પછી ભજન કરનારા એવા 1000 ભેળા કરો ત્યારે ભગવાનને યથાર્થ સમજનારો એમાં એક મળે. એવા 1000 ભેળા કરો ત્યારે ભગવાનને તત્વથી જાણનારા અને ભજન કરનારા એવો એક મળે. હવે આપણો નંબર ક્યાં આવે કયો? છતાંય આપણે ડંકો વગાડે ગામડાના અભણ માણસો હોય ડંકો વગાડે અને ધામમાં પહોંચે છે એ વાત સાચી પાછી છે. એ અનુભવની વાત છે. અનુભવ એટલે આપણો અનુભવ એમ નહીં કે સંપ્રદાયનો અનુભવ છે. એવા હજારો ભક્તો પોતાને એમ કહીને જાય કે હું આ દિવસે ધામમાં જવાનો છું અને જાય. અને કાંઈ એવા કેટલાય હોય કે જો મહારાજ આવ્યા છે હું ધામમાં જાઉં છું લ્યો તેને જય સ્વામિનારાયણ આમ કહીને જાય છે. એટલે એ હજારો આમાં બધા કીધા છે તો અમુક વસ્તુ તો મહારાજે છે ને છેદમાં ઉડાડી દીધી છે. હા હજારોને અહીં તો લાખો ભગવાનનું ભજન કરનારા છે અને ભગવાનને ઓળખનારા છે એવા. એટલે આ બધી વાત ઓલી કીધી ને કે સોનું અને સ્ત્રી બંધન કોને ન કરે તો એવું રૂપ સમજનારા કેટલા. પછી આ 21માં કીધું પોતે પોતાને જાણતો નથી એવા કેટલા. ભાઈ શ્રીજી મહારાજે એકદમ સુગમ રસ્તો બતાવી દીધો છે. હવે તો બસ એમાં પતિવ્રતાની ટેકથી એની ટેક રાખી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જ કરવાની વાત છે બીજી. હા તો એ સૂતા સૂતા અને બેઠા બેઠા નાસ્તા પાણી કરતા કરતા અક્ષરધામમાં પહોંચી જાય. એક પગ અહીંયા અને એક પગ અક્ષરધામમાં. એટલે એવું નહીં કે અહીંયા એક પગ રાખ્યો બીજો પગ ફેંહાઈ જાય ફાટી જાય એમ નહીં. આપણું રિઝર્વેશન પાકું છે અંતયા મતીસા ગતિ બરાબર. અત્યારે આપણું રિઝર્વેશન છે કે નહીં હું તો ભગવાનના ધામમાં જવાનો છું જવાનો છું જવાનો છું
એટલે એક પગ અક્ષરધામમાં મુકાઈ ગયો, રિઝર્વેશન થઈ ગયું. અને પછી સર્પ અને કાચરી જેમ હોય એમાં શરીર છે, કાચરી ઉતરી જાય સર્પને, એવી રીતે આ શરીર પૂરું થઈ જાય આવરદાની, જે એના કર્મના ફળ ભોગવે છે એ પ્રમાણે અક્ષરધામ જ છીએ. એટલે અખંડ ભજે છે અવિનાશીને વળી થઈ દીનાધીન, સમર્થ જાણે છે સ્વામીને જાણી પોતાને બળહીન. એ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ બધા લ્યો, પોતાને બળહીન માને છો. વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે સાત, જળ તેના જૂજવા બનાવ્યા બહુ ભાત. વળી મરજાદના મોટા ગીરી પહાડો, બધું લોકાલોક પર્વત છે ને, હા. વળી મરજાદના મોટા ગીરી આડા નાખ્યા એ, તેણે કરી નિજ નિજ સ્થાનક સુખે વસ્યા તે. આ સૌ નિજ નિજ સ્થાન કે સુખે વસ્યા તે. આગળ આપણે ન બતાવ્યા કે આ બ્રહ્મા આ ખંડમાં આ મુખ્ય દેવ છે, આ મુખ્ય ભક્ત છે, આ મુખ્ય દેવ છે, આ મુખ્ય ભક્ત છે, આ બધા એ બધા જે છે. હા. મધ્ય એક મેરુ કર્યો, મેરુ પર્વત કર્યા 9 લખ તારા સલઈ. આ 9 લાખ તારા કોને ગણાય છે? હે તારોલિયા આ બધા બનાવ્યા. આમ આ બધા વૈજ્ઞાનિકો આમ રાતના હોતા હોતા જોતા છે, એમાં આ તારોલિયા દેખાણા, સૂર્ય દેખાણા, પછી સંશોધન કર્યું, ઓઈલો હાલે, સૂર્ય હાલે, ચંદ્ર હાલે, એમ કરતા કરતા કંઈક શોધખોળ કરી અને બધા અહીંયા પહોંચ્યા બધા. બરાબર. પણ આ 9 લાખ તારા આપણે તો જોયા નથી, પણ આ વૈજ્ઞાનિકો એમ કે છે કે આ સૂર્ય છે ને એ એક તારોલિયો છે, પણ નીચો છે. બરાબર. બાકી તો સૂર્ય કરતા મોટા મોટા છે ને ઊંચા ઊંચા છે. વિચાર કરો ત્યાં કેવી રીતે રાખાય છે નહીં. હે આ બધી કલ્પના કેવી. બરાબર. તો હવે આમાં વિચારો કર્યો જાય તો ચિત્તને બમણો ફેર ચડે એવી બધી વાત છે. હા. શશી સુર સમર્થ કર્યા પ્રકાશવા સહુને સહી, મધ્ય એક મેરુ કર્યો કર્યા 9 લખ તારા લઈ. સ્થાવર જંગમ જીવ કર્યા પોષણ તે બહુ પેર. આપ ઈચ્છા એ કર્યું તેની ન લાગી વેર. સ્થાવર જંગમ આ સૃષ્ટિ ભગવાને કરી અને પોષણ કરવા માટે બધું તૈયાર કર્યું. પાછું બધું જો આપણે રાત્રિ દિવસ લઈએ છીએ પ્રાણવાયુ. બરાબર. એની કિંમત ક્યારે ખબર પડી? આને આટલો મોંઘો છે, કિંમત ક્યારે ખબર પડી? આ કોરોના આવ્યો ત્યારે. હા, ઓક્સિજનની. અને ભગવાન અત્યારે છૂટે હાથે બધાને વાપરા કરો, વાપરા કરો, વાપરા કરો, એક પૈસો દેવો પડતો નથી. બોલો હે આ કેટલી ભગવાનની કૃપા છે બધી. એક જ મિનિટ ભગવાન આ બધું બંધ કરી દે તો બધાને ખાલી મોબાઈલનું નેટવર્ક આવી જાય તો પૂરો થઈ ગયો. હા, અડધા ઘંટા થઈ ગયું. સ્વામી કે છે મોબાઈલનું નેટવર્ક વહી જાય તોય કે ગાંડા થઈ જાય. એક ભાઈ બહુ ઉદાસ થઈ ગયા છે કે હવે બસ રહેવું નથી, ગિરનારમાં જઈને બસ ત્યાં જ વહી જવું છે, ગિરનારમાં તપ કરવા. પછી વિચાર કર્યો ત્યાં નેટવર્ક આવતું હોય શકે. હમણાં સુરત ગયા હતા રોસ્તમબાગના ઉત્સવ વખતે, પછી ત્યાંથી પછી વડોદરા આવ્યા અને મોબાઈલ આખો દિવસ ફરતા ફરતા રહે કે ચાર્જ થયો નહીં. અને સભામાં બેઠા હતા, 1 2 3 ફોન કંઈક આવવાના હતા વડોદરા, અને 3% રહ્યો. હું ગાંગો થઈ ગયો. પછી સભા છોડી અને ગયો અહીંયા સતનિવાસભાઈ કીધું કરી જ દો કીધું. હા, એટલે બધું આવું છે સમજા ને, ગાંગા થઈ જાય એવું બધું. એટલે આપ ઈચ્છા. હા, આ એવા સમર્થ શ્રી હરિ જે ધારે તે થાય, મૂકી એવાનો આશરો નિર્બળ નિજ બળ ગાય. એવા સમર્થ શ્રી હરિ જે ધારે તે થાય, મૂકી એવાનો આશરો નિર્બળ નિજ બળ ગાય. પોતાનું બળ કઈ ગાવું નહીં, બસ એટલી જ વાત. સમર્થ મેળાશે આપણે. આશ્ચર્ય વાર્તા એ ઘણી ભૂચર ને વસવું વ્યોમાં, નિષ્કુળાનંદ એ નરનું જાણા વિનાનું જોમાં. આશ્ચર્ય વાર્તા એ ઘણી
ભૂચર ને વસવું વ્યોમાં. હવે આપણે ભૂચર છીએ અને આકાશમાં વસવું એ કઈ હેલી વાત છે? છતાંય લોકો આકાશમાં વિચરણ તો કરે છે અત્યારે. હા, કોઈક નર થઈ શખ જ્ઞાની જે રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જે નિર્લેપ આપને માને અજ્ઞાની જે ઓળખી ન શકાય અવિદ્યા છાની જે. બધાને અત્યારે સ્વતંત્ર થવું છે. કોઈને ગુલામ રહેવું નથી, એકબીજાને આધીન રહેવું નથી કોઈને. તો મારે એમાં બે વાત કહું કે એકાબીજાને આધીન નથી રહેવું એટલે અત્યારે છૂટાછેડાના કેટલા કેસો થઈ ગયા. બોલો, એકાબીજાને આધીન કોઈ રહેવું નથી. ભણ્યા ગણ્યા હોશિયાર થયા, વિદ્વાન થયા, બરાબર, એટલે બસ સ્વતંત્ર. એમાં પાછું કમાતા થયા હવ મારે એની ક્યાં ગરજ છે? આવું બધું થઈ ગયું. બાકી તમામ જીવ પ્રાણી માત્ર ગુલામ જ છે. હા, મનુષ્ય માત્ર ગુલામ જ છે. કેના? દેહને ગુલામ છે. દેહ હાજો હોય ત્યાં સુધી વાંધો નહીં, માંદો પડી જાય તો એ પોતાને મેળા થઈ જાય. મારે આમ નથી કરવા, કેમ માંદો પડ્યો? બરાબર, દેહના ભાવ બધા છે, એને ગમે તેવું કામકાજ હોય પણ અમુક દેહના ભાવ ભજવતા હોય તો અહીંયા પરાધીન થવું જ પડે ને. બરાબર, અહીંયા પરાયણે પરાધીન રહેશે તો એને બદલે મોટાની આગળ થોડા નિર્માની થઈને પરાધીન દે તો સંસાર સારો ચાલે. હવે એ કઈ આપણે કરવા જવું કઈ છે નહીં, હાલે છે હાલવા જ દો. હા, છાની અવિદ્યાએ છેતરા થયા પ્રભુના પિતરા એ બેઠા થઈ બરોબરિયા માની પોતાના મનમાં. આમ કોઈ ગણાય છે ખબર નહીં તો કે અત્યારે આ દુનિયામાં ભગવાન કેટલા છે? તો કોઈએ કીધું કે 120, ના 419. કેટલા? એક બાકી રહ્યો. એમ ભગવાન બહુ થઈ ગયા છે. આ બધા છે ને એ બધા ભગવાનના પિતરાય છે બધા છે. હા, બરોબર. એટલે આ રસ્તો સારો નથી. અને હરિચરિતમ સાગરમાં આવે છે કે જે પોતાને ભગવાન તરીકે ઓળખાવે છે. હવે એને શું કીધું છે ને મને ખબર નથી, પણ એટલી વાત કીધી છે કે એ ભગવાનનો દ્રોહી છે અને કોટી વર્ષે નરકના કુંડમાંથી બહાર નીકળતો નથી. જે ભગવાનને બરોબરિયા થઈ અને પોતાને ભગવાન તરીકે મનાવે, પૂજાવે છે ને, જો આવું કીધું છે હરિચરિતમ સાગરમાં. અને મહારાજે કીધું કે અમારા જેવા તમે એક જ છીએ, બીજા કોઈ છે જ નહીં. તો પછી બીજા ભગવાન થવું જોઈએ શું કામ? હા, ભગવાન જેવો પ્રતાપ ને ભગવાન જેવું ઐશ્વર્ય એ મારા સંતોને આપ્યું. બરાબર, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, બરાબર, અને વ્યાપકાનંદ સ્વરૂપાનંદ સ્વામી ઘોડીને બેઠી કરી દીધી. પણ એ ભગવાનને લઈને, ભગવાનને મૂકીને પોતે થઈ જાય તો એ આ નરકના અધિકારી બને છે. એટલે બેઠા થઈ બરોબરિયા માની પોતાના મનમાં છાની અવિદ્યાએ છે તેરા થયા પ્રભુના પિતરા. અવિદ્યા એવી ઝીણી છે, એવી ઝીણી છે, એવી ઝીણી છે, ઓળખાય નહીં. અને અવિદ્યા છેતરે છે. હા, પાછી કેવી કીધી? છાની અવિદ્યા. હા, છોડે ધાર છતી હોય તો વાંધો નથી. છાની અવિદ્યા છેતરા. એમાં એવું છે કે ભગવાનની કૃપા થાય, ભગવાનનો કંઈક એની ઉપર રાજીપો થાય એટલે આવા થોડા ઘણા સદગુણો આવે અને કાંઈક પૂર્વનું થોડુંક હોય અને તેને લઈ અને ભગવાન એના સંકલ્પને પૂરા કરતા હોય. હા, કે આમ દુઃખી છે, આમ છે, તેમ છે, કે સારું થઈ જાય અને સારું થઈ જતું હોય, આશીર્વાદ દે અને થઈ જતું હોય. અને પછી ધીમે 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 છે ને એ વાહ હાલે છે. ત્રિભુવનભાઈએ ઘણું બધું લખ્યું છે, મારે બોલવું નથી. ઘણા બધા કે ને એમાં ખાલી કીધું ગંડવા હાલે છે કે સમજ્યા ને. હા, ફણીધર તો નાચે છે પણ તું બાંડી ગો કા નાચ કે? ફણીધર એટલે પુરુષોત્તમ નારાયણ અને બાંડી ગો એટલે બધા પોતાની મેરે થોડા ઘણા ઈશ્વરે લઈ લીધા લઈએ. પણ
ભગવાનનું બળ જોવે તો એમ થાય કે ના આપણે એની પાસે બહુ દુર્બળ છીએ, એટલે પોતાની મેળે ક્યાંય થવાય નહીં. છાની આવી ગયા છે ને આ ક્ષેત્રે છે સમજા? હું તો હોઉં. હા હોવ તો હોવ. બાંધી મર્યાદા બહુ નામીએ તેને તોડવા રહે છે તૈયાર, મૂસો જેમ મદિરા પીને મારવા ઈચ્છે છે માંજારા. ક્યાં ગયા બધા ઉદેડા ક્યાં? છે ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ગયો. હા, મદિરા પીર. એ તમારા માટે હું રાખું છું બધું. અલ્પમતી અતિ બળ કરે, પોચ પોતાની નવ પર રખે, પણ ખદ્યો તને જેમ ખગભાનું તે સમજાય કેમ સરખે. ખદ્યો જેના ચમચમ્યા જેવડા, બરાબર, આજ્ઞા જેવડા, અને આ ભાનુ સૂર્ય, આવી બધી વાતો છે. વિશેષ બધી રજે કાલે લેશું આમાંથી. અત્યારે અહીંયા કથાને વિરામ આપી છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, દેવોત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ, વડીલ ભરતભાઈ, બાપા, ઘણા બધા હરિભક્તો એમની ઉપસ્થિતિ છે, વિનોદભાઈ પાટડિયા વગેરે, તો ઉપસ્થિત સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ધર્મપ્રકાશ સ્વામીએ બહુ સરસ વાત કરી. એ બોલતા અત્યારે મને એક વાત યાદ આવી. આકાશના જે તારાઓની વાત આવી. એક વ્યક્તિ રાત્રિના સમયે ટેરેસ ઉપર એટલે અગાસી ઉપર આમ ફરતા હતા, આકાશમાં જોઈને ભગવાનને કીધું કે આ તારા કેટલા? ત્યારે ભગવાને એમ કીધું પૃથ્વી ઉપર તારા કેટલા? સમજાય ગયું? ભગવાનને કીધું તારા કેટલા? ભગવાન કે તું તારું કેટલા? પૃથ્વી ઉપર તારા કેટલા? ભગવાન સિવાય આ દુનિયામાં આ જીવના સાચા. તો કે ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું કે એક સાધુ અને એક ભગવાન. પણ હું તો કહું ખાલી ભગવાનને રાખો ને, હાથીના પગલામાં બધું આવી ગયું. એટલા માટે કે સંતોની સાથે તમે રહ્યો તો એના સ્વભાવ ગુણદોષ તમને કંઈક કહે તો સ્વાભાવિક ક્યારેક એનાથી તમારું મન એ જુદું પડી જાય. વચનામૃતમાં કીધું ને, પેલું જ વચનામૃત, હરજી ઠક્કરનો પ્રશ્ન છે. ઘણા કેટલા દિવસ સુધી સત્સંગ કરે છે છતાં દેહ અને દેહના સંબંધને વિશે જે આત્મબુદ્ધિ છે એ ભગવાનને સંતમાં કેમ નથી થતી? ત્યારે મહારાજે કીધું કે જે સંતના યોગે કરીને ભગવાનમાં આત્મબુદ્ધિ થાય એ સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે માને કરીને વાતને અવળી લે છે. પ્રકૃતિ જ્યારે મરોડવામાં આવે ને ત્યારે એની સાચી પરખ થાય. બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે કંઈ વાંધો આવે નહીં. ત્યારે ચેલો કેવો ગુણિયલ છે એ ગુરુને ખબર પડે. દીકરો કેટલો કયાગરો છે એ બાપને ખબર પડે. પત્ની કેટલી કયાગરી છે એ પતિને ખબર પડે. જ્યારે એના સ્વભાવથી અથવા તો એની ઈચ્છા વિરુદ્ધ અથવા તો એને જે ધાર્યું છે એના કરતાં તમે કંઈક બીજું જ કહો. છોકરાને બહાર જવું તમે કહો નથી જવાનું એટલે પગ પછાડે. ઘરવાળીને પિયર જવું ને તમે કહો નથી જવું એટલે માથાકૂટ થાય. આ બધી માથાકૂટ એમાંથી જ થાય ને. ચેલાને ગુરુ કાંઈક કે ચેલો કંઈ મારે નથી કરવું, આ ચેલા એ માથા ના હોય સમજ્યા. એટલે ગુરુએ કીધું ચેલા આ જોતો ખરા એ કે બહાર વરસાદ આવે છે કે નહીં? તો કે ગુરુ બહારથી હમણાં જ મીંદડી અંદર આવી, હાથ ફેરવી લ્યો ને, ભીની હોય તો સમજો વરસાદ આવે છે. તો ગુરુ કહે ચેલા આ દીવો તો રામ કરી નાખ. પેલા દીવા હતા ને લાઈટ ટૂંકમાં, જે દીવો રામ રઠાડી નાખે
એ કે દીવો તો રામ કરી નાખ, તો કે આંખી બંધ કરી દો ને અંધારું થઈ જાય. બોલો. પછી ગુરુએ છેલ્લો પ્રશ્ન કર્યો, છેલ્લા હવે દરવાજો તો બંધ કરી દે. તો કે ગુરુ બે કામ મેં કર્યા, એક તમે નહીં કરો. આવા ગુરુ હોય તો, આવા ચેલા હોય તો ગુરુ શું કરે? એટલે પોતાના સ્વભાવથી જ્યારે વિપરીત થાય, એટલે કે એની પ્રકૃતિ જ્યારે મરોડવામાં આવે ત્યારે એને ખબર પડે. પતિદેવ જેમ કે એમ પતિદેવ કરતા હોય ત્યારે વાંધો ન આવે, પણ પતિદેવ ન કરે ત્યારે બહેનોને વાંધો આવે. તમારા ભાઈ આવા ને તમારા ભાઈ આવા ત્યાંથી માંડે, સમજ્યા? કે એમ કરે તો કઈ વાંધો જ ન આવે, અને બધાને કયા કરા કંઠે ગમે ને. અને એટલે તો લગ્નમાં ચોથો ફેરો પૂરો થાય ન થાય ત્યાં વરાજાને જેટલી ઉતાવળ હોય એટલી અણવરને ઉતાવળ હોય. ઓલી શેરવાની આમ કે સમજ્યા, જલ્દી ભાઈ થઈ જાય તો ઘરમાં એનું હાલે, અને બધાને એવું જ હોય ને ઘરમાં આપણું હાલે એમ. પણ આ જગતમાં, આ દુનિયામાં ભગવાન સિવાય આ જીવના સાચા સગા કોઈ નથી. આ ગાંઠ એ વાળી લે. મહાભારતના યુદ્ધમાં યુદ્ધ પૂરું થાય છે, અશ્વત્થામા આવે છે, પાંડવોના દીકરાઓના માથા કાપી નાખે છે. પછી ભગવાન કૃષ્ણ એ પાંડવોને લઈને આવે છે, આખી પરિસ્થિતિઓ જુએ છે, અશ્વત્થામાને પકડે છે. પછી એને ભગવાનના કહેવાથી એનું મણી કાઢી અને એનું શિખા છેદન કરી અને એને છોડી મૂકે છે. એને અપમાન લાગે છે. પછી પાંડવોને મારવા માટે 5 બાણ છોડ્યા છે, અને પાંડવોનો વંશધર એ ઉત્તરાના ગર્ભમાં પોસાય છે. એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એ વખતે ઉત્તરાએ ભગવાન કૃષ્ણ એને સ્મરણ કર્યું છે કે મારું મૃત્યુ થાય તો વાંધો નહીં, પણ મારા ઉદરમાં, મારા ઉદરસ્થ શિશુનું મૃત્યુ ન થાય, એને તમે બચાવી લેજો. અને ભગવાન કૃષ્ણ શ્વાસ વાટે અંગૂઠા જેવડું રૂપ લઈ અંદર પ્રવેશ કર્યો અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આમ પણ ગર્ભની રક્ષા ભગવાન જ કરે છે. આ માત્ર એ પરીક્ષિતની વાત નથી, પણ આપણા બધાને જે માતાના ઉદરમાં તમામ જીવની રક્ષા એ ભગવાન કરે છે. એટલું નહીં, તમે આ ઈંડું છે, ઈંડું એ એર ટાઈટ હોય તો એ ઈંડામાં ક્યાંય કાણું નથી. આપણે ત્યાં રામગરી પ્રભાતિયામાં લખ્યું છે કે ઈર ઈંડામાં ચીંડાર નોતા, પવન ક્યાંથી સંચરિયા. ઈંડામાં ક્યાંય છીંડું ન હોય અને છતાંય ત્યાં ભગવાન એને ઓક્સિજન પૂરું પાડે. પણ એ ઈંડામાંથી જ્યારે એ બચ્ચું બહાર આવે અને પછી જો ઓક્સિજન ન મળે તો એ મરી જાય. જલ કેરી મચિયા જલ મેરી આની, ઈંડા એના અધર સમાયા રે. हो जी इतना तो वेद गुरु जी हमको बता दो, समझ पकड़ मोरी भैया रे. એ માછલી જળમાં રહે છે તો એના ઈંડા ભગવાને અધર રાખેલો. આ કોણ કરે? ઈશ્વર. એટલું નહીં, પણ આપણે ત્યાં તો એમ કહેવાય છે કે ઘણી વાર આ ખેડૂત છે એ ખેતી કરતા હોય તો ઘણી વાર એ પથ્થર તોડે ને, પથ્થર, તો એ પથ્થરમાંથી પણ ઝીણા ઝીણા જીવાત એ એમાંથી જીવતી નીકળે. એટલે કવિએ લખ્યું કે પથ્થર અંદર જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એ પથ્થરની અંદર હવે ઓક્સિજન ક્યાં મોકલું, એને ખોરાક કોઈને મોકલો, એ પથ્થરમાં જીવ જીવતો હોય. અને બંધ શ્રીફળમાં પાણી, એર ટાઈટ એ શ્રીફળ હોય એમાં પાણી પગ્યું કેવી રીતે? અને આ દેશમાં લગભગ એ નાળિયેરના પાણી સિવાય કાંઈ શુદ્ધ રહ્યું નથી. બધા એમાં ભેળ છે. ઓલા કે ફ્રૂટ ખાવ તો ફ્રૂટમાં એ ઇન્જેક્શન મારેલા. કરવું હું? ઓલા કેશોદની બાજુમાં એક રીંગણા વખણાતા, સમજ્યા?
હવે ઇન્જેક્શન મારી મારીને બોલો, તમે જોવો એટલે તમને રીંગણા ન ખાતો ને ખાવાનું મન થઈ જાય. અને પછી એવો રિપોર્ટ આવ્યો કે એ ગામમાં 15-20% કેન્સર થયા, રીંગણા હોતા બંધ થઈ ગયા. એટલે કોઈ પણ વસ્તુ કાંઈક ને કાંઈક ભેળ છે. ત્યારે આ નાળિયેરનું પાણી, એમાં કાંઈ ઇન્જેક્શન લાગતું નથી, નકર ન્યાય મારે હો. હા, એટલે કહ્યું પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પતંગિયું, ઈશ્વર તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બધી. તમે વિચાર કરો, એ એવડું આગિયો આપણે એને કહીએ, એમાં ક્યાં સેલ ગોઠવા છે, એની સર્કિટ કેવી છે, ત્યાં લાઈટ હોય, બોલો. એટલું નહીં, આ કીડી છે એ કેવડી કીડી, એના આતર કેવડા હશે, એના નાક કેવડા હશે, એના કાન કેવડા હશે. એ હાથમે મારે ખાંડ ઢોળાની હોય ને, નીચે હાલી જતી હોય ને, તો આમ ટન લઈ લો અને સીધી ઉપર ઉપરે, બોલો. ત્યાં એને ખબર પડી જાય કે અહીંયા સુગર ઢોળાની છે. આ ઈશ્વરની અકળ ગતિ છે, તમને ખબર ન પડે. એ પરમેશ્વર ઉત્તરના ઉદરમાં એના ઉદરસ્થ શિશુની રક્ષા કરી. એ બધું કર્યા પછી ભગવાન કૃષ્ણ એ ઉત્તરાને પૂછે છે કે માવતરના સંસ્કાર એવા છે કે દીકરી જ્યારે નાની હોય ત્યારે એને કંઈક દુઃખ આવે તો એની માને વાત કરે, માનો હોય તો એના પિતાને વાત કરે, માતા પિતા ન હોય તો ભાઈને વાત કરે, લગ્ન પછી કંઈક દુઃખ આવે તો પતિને વાત કરે, પતિ ન હોય તો સાસુને વાત કરે, સાસુ ન હોય તો સસરાને વાત કરે. ભગવાન કૃષ્ણ ઉત્તરાને એમ કહે છે કે અહીંયા હું તારો સંબંધી નથી, તારો કુટુંબી નથી, અહીંયા તારા સસરાઓ છે, પાંડવો છે, અહીંયા તારા સાસુ દ્રૌપદી છે, તારા ગયડા સાસુ કુંતાજી છે. તો કોઈના શરણે ન ગઈ અને મારા શરણે આવી, એનું કારણ શું? અને ત્યારે ઉત્તરાએ એમ કહ્યું કે પ્રભુ, હું આવી નથી, મારા સાસુ દ્રૌપદીની શિખામણ મને તમારા પાસે લઈ આવીશ. મારા સાસુ દ્રૌપદી મને એવું કહેતા કે બેટા, જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે કોઈને શરણે ન જાતી, એકમાત્ર ભગવાનને શરણે જજે. કારણ કે લોકોની પાસે દુઃખ કેવાથી લોકો દુઃખ દૂર તો નહીં કરે, પણ દુઃખમાં ઉમેરો કરશે. એટલે હું હંમેશા કહું, દુઃખ છે એ તો છે, પણ લોકોને કહેવાથી એ દુઃખનું સોલ્યુશન નહીં આવે, દુઃખમાં વધારો થશે. અને બે જગ્યાએ વધારે વાત કરશે કે પેલો હલવાનો છો, એ બેટો લાગનો જ હતો, અને સલાહ હોય અમુક તો એવી જ દે કે તમે વધારે વધારે એમાં હલવાઓ. એટલા માટે ઈશ્વર સ્મરણ સિવાય દુઃખની નિવૃત્તિનો કોઈ બીજો રસ્તો નથી. જે કંઈ આવે છે એ આપણા કર્મોને લઈને આવે છે. એ સંચિત કર્મ હોય, ક્રિયમાન કર્મ હોય કે પ્રારબ્ધ કર્મ, જેને લઈને સુખ દુઃખ આવે છે. પણ એ દુઃખમાંથી નિવૃત્તિ માત્ર એક ભગવાનની પાસે છે. એટલે કુંતાજી એવું, ઉત્તરાજી એવું કહે છે કે મને મારા સાસુ દ્રૌપદીની શિખામણ તમારા પાસે લઈને આવીશ. એને મને કહ્યું, બેટા, જીવનમાં જ્યારે દુઃખ આવે, જ્યારે મુશ્કેલી આવે, ત્યારે ભગવાન સિવાય કોઈનો આશ્રય ન લેતી. મારા જીવનમાં દુઃખ આવ્યું, મને એક દુશાસન મારા રાજભવનમાંથી ઢસડીને લઈ આવે છે, ભર સભામાં મને નગ્ન કરવાની કોશિશ કરે છે. પિતામાં ભીષ્મની આગળ મેં કરગરીને હાથ જોડ્યા, એને મને બચાવી નથી. કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણ, મારા 5 પતિઓ બેઠા છે. અને પછી મેં ભગવાન કૃષ્ણને સમજ્યા કે કહા છુપ ગયે મેરે प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है, जुए में पति मेरे हारे है बाजी, मेलों की रानी लूटी जा रही है, जिन्होंने कभी मेरी सूरत न देखी वो देखेगा नंगा बदन आज मेरा, झुकता तराजा जहां उनके आगे, वीरों की गर्दन झुकी जा रही है,
कहाँ चुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है. ભગવાન કૃષ્ણને મેં પોકાર્યા અને ભગવાન કૃષ્ણને આવતા વાર નથી લાગી. ભગવાન કૃષ્ણ ન આવ્યા હોત તો મારી આબરૂ લૂંટાઈ જાય. અને એટલે માટે બેટા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન કૃષ્ણને પોકારજે. ઈશ્વર સિવાય આપણું કોઈ છે જ નહીં. સંસારના જે સંબંધો છે ને એને આપણે આપણા એટલે માનવાના કે આપણે એની સેવા કરી શકીએ. આ તમે સાંભળો છો ને કહું છું એટલે તમે બધા ઘર મૂકીને વહી આવતા નહીં પાછા. એટલે મારે બધી ધર્મપ્રકાશ અમે ચોખવટ કરવી પડે. ના બાપ હજી દુકાને બે કે છોકરાને છોડાવો, બાકી છોકરાને ફ્રી કામ નવરો જ એમ. છોકરાને જમવા જવું તો બેહવું પડે ને એમ. લે વિનુભાઈ તમારે હોતી એટલે વડીલો હોય તો હું છોકરાઓને કંઈક આમ બહાર ગામ જવું હોય, લગ્નમાં જવું હોય તો ઘડી દુકાને બેસી એમ. એટલે ઉતરાજી એમ કે છે કે મારા સાસુ મને એમ કહેતા કે સંસારમાં આપણે રહીએ છીએ તો એને આપણા એટલે માનવાના કે આપણે એની સેવા કરી શકીએ. અને તમારે માનવાનો ઘણા સંસારમાં બધા વૈરાગ વાળો, હા એ આમ બધું સુધું છે, મારી પત્નીને ના મારા આમ નહીં, એમ ન હાલે ને બધું રાખવું પડે તો પછી સાધુ થઈ જવું પડે. ઘરમાં રહેવું હોય તો બધું કરવું પડે ને. ભરતભાઈ એ તો બધું કરવું તો પડે ને. નીલકંઠની દીકરી ન રમાડવી પડે, એને તેડવી પડે ને, બહાર લઈ જવી પડે સ્કૂટરમાં. એ તો બધું કરવું પડે ને. પછી મને નહીં આ બધી માયા છે એવું ન હાલે. સંસારમાં તમે રહો છો. મારા ગુરુ એક સાથી બોલતા, સંસારમાં સરસો રહે મનમાં રહે ઉદાસ. સંસારમાં સરસો રહે મનમાં રહે ઉદાસ. કોઈનો સંસાર લોટાવો જેને લોપે નહીં એ હરિનો દાસ. જળ કમળવા જેને કે ને જનક રાજાને પેટે. એટલે તમે તમારે ઘરમાં જ તમારે રહેવાનું છે. અહીંયા આવો, આમ દર્શન કરવા આવો ને ભજન કરવા, પણ આવ નહીં એમ. એટલે મારે શું કરવું, આ મોટા મોટા મારે પરવાર ગુરુ કરવા પડે તમને. એટલે તમે કોઈ આવો એમ નથી ઊંઝા ભૂંગાણી સાહેબ. એટલે સંસારમાં ઉતરાજી એવું કીધું કે મારા સાસુ મને એવું કહેતા કે સંસારમાં આપણે રહીએ છીએ ને તો સંસારના સંબંધો છે ને એને આપણે એટલે માનવાના કે આપણે એની સેવા કરી શકીએ. પણ જીવના સાચા સગા કોણ છે? ભગવાન છે. એટલા માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશે કે અક્ષર પામશે રે. સ્મરણ કરશે કે અક્ષર પામશે રે. ભજનનો કોઈ વિકલ્પ નથી. આપણે બધાને શોર્ટકટ જોઈએ, કંઈક દુઃખ આવે ને તો તમે એમ કહો ને કે ભાઈ તો મહાપૂજા કરાય ને, એટલું આમ કરે ને, તો એ બધા કરશે. પણ તમે ને કહો કાયમ તારે 108 જન મંગલ કરવાના છે તો કે એમાં કંઈક ઓછું કરો ને. કાયમ કે ઘરના કોઈ કરે તો હાલે કે મારે જ કરવા પડે એમ કે સમજ્યા. એટલે આપણે કંઈક ના ગમે કરે હાલે તો રાજી થઈ જાઓ. ઘરવાળાને કહી દે તારે જો કાંઈ કામ ન હોય ઘરે જનમંગલ કરજે આમ, એવું નહીં. આ તો ખાઈ એની ભૂખ છે. એટલે ભજન તો કરવું પડે અને કરવું પડે. અને એ ભજન દ્રઢ આશ્રાની સાથે. हाँ आसरा इस जहां का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए. લાંબુ બહુ છે પણ ટૂંકમાં કે કદાચ ગમે એવું દુઃખ આવે ને, સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સ્થિરમતી. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો નિષ્કુળાનંદ સ્વામી લખ્યા, જાળવીશ મારા જનને અને કરીશ અતિ જતનો. પણ મારો મૂકીને આશરો, જો મારો મૂકીને આશરો કોઈ કઈ કરશે તો ભોગવશે સૌ તમે. તો પછી ભગવાન આ બ્રહ્માંડમાં કેટલા જીવ છે પણ એનો થઈને જે રહે છે ભગવાન એની ચિંતા કરે છે. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાન એની આપણે ઓળખાણ થઈ છે. અને એટલા માટે એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને પારમાં અનંત જીવા હરિધામને એ બધા આપણે ગણાઈ જાઓ. હા, અનંત જીવ ગયા ને એમ આપણે પણ અક્ષરધામ ભેગા થઈ જાઓ. સહજાનંદ સ્વામી મહારાજની જય.